સ્નેહ મિલનનું આયોજન કરેલ છે. આ સ્નેહ મિલનના અમારા આમંત્રણને માન આપણા મંડળના નાગરિક ભર્યા આમંત્રણને માન સન્માન આપીને જે લોકોનો ગૌરવશાળી ખાસ ખૂબ સરસ સમાજની અંદર આજે ગાડીના પોતે માતા ગાડીયા કરતા કરેલા પણ આવો ડાલામાં તો આવા જોઈને જગતના કોઈ પણ પ્રાણીને પછાડી શકે પણ મજબૂરાનો મારું તમને ખાલી એક જ કહેવાનું છે કે જે કોઈ પણ આપણા બાળકો છે એ જે કંઈ પણ વિદ્યાશાખામાં એટલે કે જે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લે એવો આગ્રહ ન રાખવો જોઈએ કે એન્જિનિયર કે ડૉક્ટર જ બને અને આગળ જઈને એ જ લાઈનમાં એમનું કેરિયર બનાવે ઈચ્છા હોતી નથી. તો એવું ન કરવું જોઈએ અને એનો જે સ્ટુડન્ટ્સનો જે આગ્રહ હોય તો એનો જે ઇન્ટરેસ્ટની જે બ્રાન્ચ છે ચોઇસ છે એમાં એને આગળ પરફોર્મ કરાવવું જોઈએ. ઉપસ્થિત સર્વ સ્ટેજ ઉપર વિરાજમાન મહાનુભાવો તમારાથી જ છે અને તમારા થકી જ છે, આપણા સમાજના છે. આવા જ સન્માનિત કરતા રહીશું તો આવનાર સમયમાં આટલી જેટલી સંખ્યા છે એનાથી 5 ગણી સંખ્યા અહીંયા આપણને જોવા મળશે. એ જ તમારે પ્રેરણાથી આપણે ખાસ કરીને ભાઈઓને શિક્ષણ નથી આપતા, દીકરીઓને તો આપીએ છીએ પણ આજે થોડું ઊંધું જોવા મળે છે. ચાલો સન્માનિત કરશે. વિરાજમાન મહાનુભાવો તથા સર્વે જ્ઞાતિના એજ્યુકેશન આજના સમયની માંગ છે. તે માટે આપણા સમાજનું કર્મચારી મંડળ એજ્યુકેશન બાબતે અગ્રણી હોવાનું કરી તમારા બાળકનો કોઈ પણ પ્રશ્ન હોય એજ્યુકેશન આ સન્માન બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ છે ડૉક્ટર હાર્દિક ધામેલિયા. હાલ છોટાઉદેપુરમાં હાયર સેકન્ડરી ટીચર તરીકે ફરજ બજાવું છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર નગર અધ્યક્ષ તરીકે પણ જવાબદારી છે. સાથે સાથે ભારતીય શિક્ષક મંડળ છોટાઉદેપુર જિલ્લા ચેરમેન તરીકે પણ જવાબદારી છે. એટલે ખાસ તો મેસેજને છોટાઉદેપુર આવો એટલે ચોક્કસ બધા મળજો. મારા જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આપણી જ્ઞાતિમાં જેટલા શિક્ષિત વ્યક્તિઓ છે એ વધારે શિક્ષિત બનવાનો એમના પરિવારને આગળ લેવાનો પ્રયત્ન કરે. કારણ કે મોટાભાગના લોકો એવું કહે છે વાણંદ અમે વાણંદ નથી, અમને વાણંદ હોવાનો ગર્વ છે અને વાણંદ હોવાનો ગર્વ દરેક વ્યક્તિને હોવો જોઈએ. હું તો એવું માનું છું કે આપણી જ્ઞાતિમાંથી આઈપીએસ, આઈએએસ
અને ત્યારે જયવંતાબાઈ મહારાણા પ્રતાપને સમજાવે છે કે રાણાજી જેથી તારા બાપુ ઉદયસિંહ એક નાના એવા ઘોડિયાની અંદર ઇજ્જત હતા તેથી તારો હગો કાપો બલવી હીર અને મારવે હાથું થઈને આવે અને તેથી પોતાના દીકરાનું બલિદાન આપી અને તારા બાપને જેને બચાવ્યા ઘણા છે એટલે ત્યારબાદ રાહુલભાઈ એસ ગોહિલને વિનંતી કરું કે મંચ પાસે પધારશે તેમના સન્માન માટે હું લલિતભાઈ ધામેલિયા અને રતિભાઈ સુરાણીને વિનંતી કરું. એક મિનિટ લેજો જીવનને બંને બોલીઓને વહી હતા અને ખૂબ જ હાલ હું ગુજરાતી સાયન્સ કોલેજ રાજકોટ ખાતે બાયોલોજી વિભાગની અંદર પ્રોફેસર તરીકે સેવા સેવી રહી છે. એક જરા પણ 50 રાખીએ કે શિક્ષણ આપવાનું અને દરેકનું એ જ કહેવું છે કે અત્યારે દીપકભાઈ રમેશભાઈ બધા છે કંઈ આવું સન્માન કરી રહ્યા છે એ સાથે પાસે મોટી ઘટના છે તમે સમજે છે કે તમે તોફાની હોય એટલું નહીં ગાયનમાં હોય તો પણ એને છાનવાના બેસાડી શકે આ વાળાની તાકાત છે એ આપણે જમીન છે આપણે એવું નથી કરીએ જો બેસર હોય તો વાળા ન એટલે આપણે તો આપણી જવાબદારી છે કે આપણે ખૂબ જ શાંતિથી એને સાંભળવાની. કારણ કે આ પ્રોફેસરો છે ને હજારો બાળકોને શિક્ષણ આપીને મોટા કરતા હોય છે. તો એને એવું થાય કે મારા સમાજમાં કંઈક સારી વાત કરું, મારો સમાજ આગળ વધે એની એને ચિંતા હોય. આપણી પણ ફરજ છે કે એકદમ શાંતિથી સાંભળીએ. એટલે હું તમારા બધાને ખૂબ વિનંતી કરું છું કે જ્યારે આપણા શાંતિના જે આ રત્નો છે, આપણા રત્ન કહી શકાય, આપણા સમાજના ઘરેણા છે, આ રત્નો છે એ જ્યારે પોતાના હૃદયની વાત આપણે સાંભળતા હોય બહુ ખુશીની વાત છે કે આમાંથી લગભગ 80% જ્ઞાતિરત્નો એવા છે કે જેના આગળ તથા સમસ્ત સ્ટેજના મહાનુભાવો, આજે આજરોજ જે સન્માનિત કરવામાં આવેલા તમામ મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ડોક્ટર હિરેન જાદવ છે. હું ધોરાજી કેવોસા કોલેજની અંદર ક્લાસ 2 તરીકે ફરજ બજાવું છું. કોમર્સ એન્ડ અકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટમાં તેમજ સ્ટેટ ગવર્મેન્ટના જુદા જુદા ડિપાર્ટમેન્ટના નોડલ પ્રકારનું ટેન્શન અથવા તો મિત્ર આ ફિલ્ડમાં જાય છે એટલે મારે આ ફિલ્ડમાં જ જવું છે એવા કોઈ પણ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈ બરોબર હું જ્યારે ભણતો ત્યારથી આખું લેડીઝનું કામ જેન્ટ્સનું કામ બધું શીખ્યું પણ મનમાં એક નક્કી હોવું જોઈએ કે મારે આ ફિલ્ડમાં જવું છે તો મારે એના માટે શું કરવું. હું 10 વાગ્યા સુધી કામ કરતો અને 10 થી રાતના 4 સુધી હું વાંચતો તો એના માટે જુદી જુદી મેથડ પછી મને બોલાવ્યું અને સન્માન કર્યું. બધાએ બાળકોને કીધું કે તમે ભણો. હું મારો પ્રથમ વર્ષ ભણું છું, નાનકડો હું જ્યારે 10મામાં હતો ત્યારે મારા ફાધરે મને કીધું હતું
તમને ખેલ ના જ્ઞાતિ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે આટલા બધા જે અને બીજી વાત કરું તો મારું નામ ડૉક્ટર ધર્મેશ ભટ્ટી છે. મારું થોડું ટૂંકો કરી જાઉં. મેં એમડી ઇમરજન્સી ક્રિટિકલ કેર કરેલું છે. એટલે જે બી બધા વાંધા વચકાવાના હોય કે જે વધારે ખરાબ લોકો હોય એ લોકો મારી પાસે આવતા હોય. હું એવી આશા રાખું આપણે હોસ્પિટલની બહાર જ મળ્યું. તમારામાંથી કોઈ મારી હોસ્પિટલમાં આવવાની જરૂર ન હોય એવી પ્રાર્થના કરું છું. આ સિવાય ડૉક્ટર રિલેટેડ કોઈ બી ક્યાંય પેશન્ટ રિલેટેડ કોઈ બી માર્ગદર્શન જોઈતું હોય અથવા કોઈ જોતું મારે ગમે ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા ઘણા બધા લોકો પાસે મારો નંબર બી છે અને તમે બી ગમે ત્યારે એની ટાઈમ અડધી રાતે ફોન કરી અને મને પૂછી. ત્રણ વસ્તુ છે ને આજના જમાનામાં બહુ વધે છે. નંબર બધાને ખબર છે કે હાર્ટ એટેક, નાના છોકરાઓને હાર્ટ એટેક આવ્યા, ક્રિકેટ રમતા હતા હાર્ટ એટેક આવ્યા, જીમ જતા હતા હાર્ટ એટેક આવ્યા. તો શું કરવા વધે છે? તો એનું બહુ નાનું કારણ છે. અહીંયા બી આપણે બધાને બી ખબર છે આપણા છોકરાઓને ભૂખ લાગે, સાંજમાં રહે ભૂખ લાગે તો શું કરીએ? વેજીટેબલ ઇઝ પામ ઓઇલ, બરાબર? તો આપણને પામ ઓઇલ એટલું શું નુકસાનકારક છે? તો એ એટલું નુકસાનકારક છે કે તમારો કોલેસ્ટ્રોલ વધારે છે અને આપણું ખાણીપીણી છે અને આપણી લેણીપીણી છે જેના કારણે એટેકનું પ્રમાણ વધ્યું છે. પછી આપણે વાતો કરીએ કે તો વારસાગત હતું, કોરોનાની વેક્સિનનો કોઈ પ્રોબ્લેમ હતો, આ એ બધી વસ્તુઓ તો પાછળની છે. પણ પહેલા આપણે ખાણીપીણી લીધે એ મોટું જવાબદાર છે. પહેલાના લોકો શુદ્ધ તેલ શુદ્ધ ઘી ખાતા હતા. આજના જમાનામાં નથી મળતું. છાપા પૂછી આપીને બાકી જમાને બની ગયું. આટલી જ વસ્તુ મારે કેવી રીતે થેન્ક યુ વેરી મચ. મારા મગજને નથી હું આમાંથી આગળ કંઈક શીખીએ સાહેબ સલાહ કે આપણા બાળકોને જંક ફૂડ એટલે બાળકો કોઈ ફૂડ ખોરાક ન હોવાની શક્યતા 90 ગણી વધી જાય છે. અને મારા સાવ અંગત પરિવાર જાણીતામાં 3 થી 4 લોકોને ફાંકી થવાની છે. માટે ફાંકી ઓછી કરો અથવા તો છોડી દો. ત્યારબાદ જે આ સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો છે એના માટે સૌપ્રથમ હું અભિનંદન કરું છું. બેઝિકલી પણ આનું એક પોઝિટિવ વસ્તુ એવી છે કે આજે કદાચ જો તમે અમારું સન્માન કરો છો એ વાત સાચી છે, પણ આ સન્માનને જોઈને અહીંયા જે બેઠેલા અમુક જે બાળકો છે એને બી એમાંથી એટલીસ્ટ 5 થી 10% બી કંઈક પોઝિટિવ ઇન્સ્પિરેશન મળશે તો એને બી એવું થશે કે ભાઈ અમારે MBBSના 5.5 વર્ષ, મેડિસિનના 3 વર્ષ અને કાર્ડિયોલોજીના 3 વર્ષ અને એ 2 વચ્ચે એન્ટ્રન્સ એક્ઝામ આવે એની પ્રિપેરેશનના 1-2 વર્ષ એટલે 13 થી 14 વર્ષની મહેનત પછી ખાલી આ ચેરથી આ ચેર સુધીનું સફર છે. તો 2 લોકો એ હાથ ઊંચો કરીને કહે કે ભાઈ આજથી હું વ્યસન મુક્ત થાવ તો હું વ્યસન નહીં લેવા છોડી દીધું તો એ કે મારો ધર્મ સફળ. તો એને આશ્વાસન માટે બહુ આજે સ્નેહ મિલન અને સત્કાર સમારોહનું આયોજન કર્યું છે તે બદલ મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર. અને આજે જે સન્માન કરવામાં આવ્યું છે એનો મેઇન ઉદ્દેશ્ય શિક્ષણને ભાર આપવામાં આવ્યું છે. શિક્ષણ એક ઉચ્ચતર સમાજનો પાયો છે એટલે મારે એક જ ઉદ્દેશ્ય તમને લેવો છે કે બધા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી અને ફ્યુચરમાં આ ખુરશી પર બેસી અને જ્ઞાતિરત્નો માટે 12 વર્ષથી ફરજ બજાવી રહી છું ક્લાસ 1 GPSC તરીકે. તો આ કોઈને અથવા જ્ઞાતિના ગમે તે બંધુઓને જ્યારે સિવિલમાં કોઈ કામ મળે તો મારો કોન્ટેક્ટ ગમે ત્યારે કરવા વિનંતી. ત્યારબાદ બહુ ટૂંકની અંદર આપણે રજૂ કરશું કારણ કે સારા વક્તા કે સારા કલાકાર માટે આપણે રાજકોટના કવિએ તેનું લક્ષણ લીધા છે.
આમાં જોજો ભાઈ. તથા ડોક્ટર જીતેન્દ્ર વ્યાસ જે પરિણામનું જન્મભૂમના લેખક છે એની સાથે મારી એક સરસ મજાની બુક આવી છે રીરાઇટ યોર લાઈફ સ્ટોરી. અત્યારે સમયને ધ્યાને બીજું તો કંઈ નહીં કહું પણ અમારી યુટ્યુબ ચેનલ્સમાં અને બધા ઉપર આ બધી માહિતી લખેલી છે. ખાસ કરીને મનની શક્તિઓ જે છે એ અપાર છે અને માણસ પોતાના મનની શક્તિઓથી મહાન બને છે. તો ખાસ કરીને સમાજના જે બાળકો છે એને એક બુક કે જેમના પ્રેરણાનું જરૂર અને આ એક તમારી લાઈફ સ્ટેપ ફરીથી લખો એ વાંચવા માટે હું અહીંથી આપ સૌને વિનંતી કરું છું અને આપણા બાળકોને ખાસ આવી બચાવું છું અને બાળકોને ખાસ અત્યારે મોબાઈલ સ્ક્રીન ઓછો કરી અને વાંચનની ટેવ પડે એવી ભરતના ઝડપિયા ઓટાડી દી. તારી પાસે ધીરે ધીરે બંધ થઈ ગઈ પાણીથી અવાજ થાય છે. રેગ્યુલર ટાઈપમાં હોવી જોઈએ. ખાસ મેસેજ તો આપણા સમાજમાં એ દેવાનો કે અહીંયા જે લોકોનું સન્માન થાય છે એવી રીતે આપણે ઘણા બધા તાલુકાઓ જોઈએ છીએ આપણા સમાજમાંથી. અમે લગભગ કેટલા 20 જણાથી આપણે 200 જોઈએ એનાથી 10 ગણી સ્ટ્રેન્થ હોવી જોઈએ. એના માટે મહેનત ચાલે મહેનત પેરેન્ટ્સે કરવાની છે. ગાંધીનગર TCS માં જોબ કરે છે તે આવી શકે એમ નથી. ઘણી બધી વાત કરી કે શિક્ષણ મેળવવું જોઈએ. શિક્ષણ શા માટે મેળવવું જોઈએ? સૌથી પહેલા તો શિક્ષણ સારા સંસ્કારો માટે મેળવવું જોઈએ. કોઈ પણ વસ્તુ સારી છે કે ખરાબ છે એ સમજણ શક્તિ કેળવવા માટે પણ શિક્ષણ જરૂર છે. બીજી વસ્તુ છે શારીરિક વિકાસ માટે પણ શિક્ષણ એટલું જ જરૂરી છે. સામાજિક વિકાસ માટે આજે સમગ્ર સમાજનો